અંત પણ શિવ છે, અનંત પણ શિવ છે, ધ્યાન પણ શિવ છે, સમાધિ પણ શિવ છે, જન્મ પણ શિવ છે, જીવન પણ શિવ છે, અને મૃત્યુ પણ શિવ છે, અને મૃત્યુ પછીની યાત્રા એ પણ શિવ છે. શિવ જેને સમજાઈ ગયા તેને સમજો બધું સમજાઈ ગયું. શિવ જેને નથી સમજાણા તેને બધું સમજાણું છતાં પણ કાંઈ સમજાણું નથી. એ શિવ છે. शंभो हर महादेव शंभो, जय महादेव शंभो हर महादेव शंभो, तू ही सत्य है, तू ही सनातन, तू ही सत्य है, तू ही सनातन, ईश्वरनाथ शंभो, ईश्वरनाथ शंभो, जय महादेव शंभो हर महादेव शंभो। बोलिए साथ में, जय महादेव शंभो हर महादेव शंभो, हे महादेव, हे महादेव। आरंभ तू है, अनंत भी तू है, ज्ञान समाधि जीवन तू है, महादेव महादेव महादेव। आरंभ तू है, अनंत भी तू है, ज्ञान समाधि जीवन तू है, हे भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो, जय विश्वनाथ शंभो, जय महादेव शंभो हर महादेव शंभो, जय महादेव शंभो हर महादेव शंभो। हे महादेव, हे महादेव। आरंभ तू है, अनंत भी तू है, ज्ञान समाधि जीवन तू है, हे महादेव। आरंभ तू है, अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है, हे भवतारण भक्त उदाहरण, हे भवतारण
कारण विश्वनाथ शंभो जय विश्वनाथ शंभो जय महादेव शंभो हर महादेव शंभो जय महादेव शंभो हर महादेव शंभो तू ही सत्य तू ही सनातन तू ही सत्य तू ही सनातन विश्वनाथ शंभो विश्वनाथ शंभो जय महादेव शंभो हर महादेव शंभो जय महादेव शंभो हर महादेव शंभो हर महादेव शंभो हर महादेव शंभो પૂજિતાભ્યામ પિતૃભ્યામ પરમાનંદ એ વહી આનંદ નહીં જેમને પરમાનંદ મેળવવો છે પરમાનંદ લાભાર્થે પ્રપૂજ્યતે શિવલિંગ પ્રપૂજ્યતે ભગવાન મહાદેવના નિરાકર લિંગ સ્વરૂપની પૂજા કરે આપણો એકે દિવસ ખાલી ન જવો જોઈએ જે દિન ભગવાન શિવજીની પૂજા ન કરી રોજ ભગવાન શિવની પૂજા દિને દિને મહાદેવની પૂજા કરીએ આપણે તો ક્યાં મળે પરમાનંદ લાભાર શિવલિંગ પ્રપૂજ્યતે પૂજિતાભ્યામ પિતૃભ્યામ આપણા સૌના પિતૃ છે આપણા સૌનો પહેલો પિતા છે એ શિવ છે તેથી ભગવાન વ્યાસે કહ્યું पूजिताभ्यां पितृभ्यां तु परमानंद परमानंद लाभार्थं शिवलिंगं प्रभु विशेष प्रकार की प्रपूज्य मतलब विशेष प्रकार पूर्व पूजा शिवलिंगं प्रपूज्यते શા માટે ભાઈ સા દેવી જગત માતા સ શિવો જગત પિતા આપણા સૌના માતા પિતા શિવ અને પાર્વતી છે જેથી આપણા માતા પિતા સમજી શિવલિંગ અને પીઠની પૂજા કરવી શિવ અને પાર્વતીનું પૂજન કરવું શંકર પાર્વતી શંકર પાર્વતી શંકર પાર્વતી ઘણા બહેનોનો નિયમ હોય કઈ ખાય નહીં પેલા બોલે શંકર પાર્વતી આમ માણસ એમ કે શંકર પાર્વતી ત્યારે ખાય પાણી પીવે તો પૂછે કે શંકર પાર્વતી તો આમ માણસ એમ કે શંકર પાર્વતી ત્યારબાદ એ પાણી પીવે જ્યાં સુધી સામે કોઈ બોલે નહીં ત્યાં સુધી એને ન પાણી પીવા મળે ન ભોજન કરવા મળે ન કઈ ખાવા મળે ન કઈ મુખમાં મૂકવા મળે આવા નિયમો હોય છે હવે તો આ બધું ઓછું થઈ ગયું પણ હજી કોઈ બહેનો હોય કે આ નિયમ ધારણ કર્યા હોય કે સામે કોઈ બોલે શંકર પાર્વતી તો આમ કે શંકર પાર્વતી ત્યાર પછી કવાય બોલાય પણ એ બેન ને ખબર હોય કે આજે આખો દિવસ કોઈ ઘરે નથી રહેવાનું આખો દિવસ મારે એકલા રહેવાનું છે આખો દિવસ પાણી પીવાનું થશે ભોજન કરવાનું થશે તો કોણ મારે અમે શંકર પાર્વતી બોલું છે એટલે હવારમાં શંકર પાર્વતી બોલી આંબલ્યો મોઢામાં નાખી દે હાંજ સુધી રાખે આંબલ્યો સાઈડ મારે અને પછી ખવાતો રહે એટલે કોઈને સાંજ સુધી શંકર પાર્વતી કહેવું જ ન પડે આ આપણા ગુજરાતી તેથી કહ્યું સા દેવી જગત માતા મા પાર્વતી આપણી માં છે સદેવી જગતા માતા સશિવો જગત પિતા પિત્રો શુશ્રૂષકે નિત્યમ કૃપાદિક્યમ વર્ધતે કૃપાદિક્યમ વિશેષ પ્રકારથી ભગવાનની કૃપા વધતી રહે છે
આજે શિવની પૂજા કરી, કૃપા થઈ, કાલે શિવની પૂજા કરો, વધારે કૃપા થાય, ત્યારબાદ શિવની પૂજા કરો, અધિક કૃપા થઈ. રોજ રોજ કૃપા ભક્તિ, કૃપાધિક્યમ વર્ધતે, કૃપાધિક્યમ હિ વર્ધતે. રોજ રોજ ભગવાન શિવની કૃપા. તેથી મહાદેવની વિશેષ પ્રકારે પૂજા કરો. અને શિવના દરબારમાં ક્યાં ભેદભાવ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રો વા પ્રતિલોમજ, કોઈ પણ વ્યક્તિ કિમ બહુન કે મનુષ્ય. ભગવાન વ્યાસે કહ્યું દરેક મનુષ્યને જો હું શિવ પૂજાનો અધિકાર આપતો તો સ્ત્રીને આપી તથા અન્યતઃ. નારીને પણ શિવ પૂજાનો અધિકાર છે, પણ પવિત્રતા બહુ જરૂરી છે ભાઈ. અપવિત્ર અવસ્થામાં શિવની પૂજા ન થાય, કોઈ દેવતાઓની પૂજા પણ ન થાય, મહાદેવની તો વાત જ ક્યાં રહે. તેથી પવિત્રતા બહુ પ્રધાન છે ભાઈ. તેથી શિવની પૂજા બે માણસો કરી શકે. એક તો ભીના વસ્ત્રો પહેરીને ગંગામાં નાયા, અને પલળતા વસ્ત્રો, ગંગા નાયા, યમુના નાયા, ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આયા. કાલે મારી સમાધિ બહેનો કહેતી હતી કે આ ગાવું છે ત્રીજે વર્ષે. મેં કીધું ત્રીજું વર્ષ તો આવવા દો, આ તો 3 મહિનો હાલ, આ તો પુરુષોત્તમ માસનું છે. અને આપણે તો રોજ ગંગા નાયા. હવે અમે પાછા પ્રયાગ નાયા, ત્રિવેણી નાયા, યમુના નાયા. આ પુરુષોત્તમ માસની અંદર આમાં ગાતા રોજ માટે ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે. ઘણા સમયથી નથી ગાયું. પુરુષોત્તમ પછી ગાયું જ નથી. પુરુષોત્તમ ગયો એની હારે ગયું. તમારા કહેવાથી ગાઉં છું. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, આ પુરુષોત્તમ જય મારા વાલાજી. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, આ પુરુષોત્તમ જય મારા વાલાજી. નાય જોઈને કોણ થાય રે વાલાજી, પુરુષોત્તમ જય મારા વાલાજી. નાય કોઈને પાર થાય રે વાલાજી, પુરુષોત્તમ જય મારા વાલાજી. આંબુડું જાંબુડું કેરીને કોઠી મળું, વાડી રાજા રામની જાતા નાયા ગંગાજી, વળતા નાયા યમુનાજી, ગંગા નાયા શિવજી, યમુના નાયા કૃષ્ણજી, સરયુ નાયા રામજી, ભક્તો નાયા ત્રિવેણી, પ્રગટ થયા પુરુષોત્તમ, દુખડા હરજો પુરુષોત્તમ, પુરુષોત્તમ જય પુરુષોત્તમ, પુરુષોત્તમ જય પુરુષોત્તમ. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, આ પુરુષોત્તમ જય મારા વાલાજી. ત્રીજે વર્ષે પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, આ પુરુષોત્તમ જય મારા વાલાજી. પુરુષોત્તમજી આવ્યા રે વાલાજી, પુરુષોત્તમ જય મારા વાલાજી. નાય કોઈને પાર થાય રે વાલાજી, પુરુષોત્તમ જય મારા વાલાજી. આંબુડું જાંબુડું કેરીને કોઠી મળું, બાબુડું જાંબુડું કેરીને કોઠી મળું, વાડી રાજા રામની જાતા નાયા ગંગાજી, વળતા નાયા યમુનાજી, ગંગા નાયા શિવજી, યમુના
નાયા કૃષ્ણજી, સરયુ નાયા રામજી, ભક્તો નાયા ત્રિવેણી, પ્રગટ થયા પુરુષોત્તમ, દુખડા હરજો પુરુષોત્તમ, પુરુષોત્તમ જય પુરુષોત્તમ, પુરુષોત્તમ જય પુરુષોત્તમ, વિજય વર્ષે પુરુષોત્તમજી તારા રે વાલાજી, પુરુષોત્તમ નાવા જાય મારા વાલાજી, વિજય વર્ષે પુરુષોત્તમજી તારા રે વાલાજી, પુરુષોત્તમ નાવા જાય મારા વાલાજી, પુરુષોત્તમ નાવા જાય મારા વાલાજી, પુરુષોત્તમ નાવા જાય મારા વાલાજી. એક બ્રાહ્મણ ને બ્રાહ્મણી, પવિત્ર શ્રાવણ માસ આવ્યો છે. બ્રાહ્મણ ને બ્રાહ્મણીએ નિર્ણય લીધો કે પવિત્ર શ્રાવણ મહિનો આવે છે, વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જઈશું, નદીએ નાવા જઈશું અને ભીના કપડાથી ભગવાન શિવની પૂજા કરશું. બ્રાહ્મણ કહે છે, એલી બ્રાહ્મણી, આપણે 4 દીકરાઓ છે અને આપણે બંને જણા એકલા રહી છે. 4 દીકરાઓ જુદા રહે છે. કેવા ડાયા દીકરાઓ છે, વૃદ્ધ મા બાપને છોડીને 4 દીકરાઓ સ્વતંત્ર રહે છે. આના જેવા ડાયા દીકરાઓ ક્યાંથી આ દુનિયામાં હોઈ શકે છે? બ્રાહ્મણ ને બ્રાહ્મણીએ નિર્ણય લીધો કે આપણે એક કામ કરીએ, 1 મહિનો આપણે મોટા દીકરા ત્યાં રહેવા જઈએ. 1 મહિનો થોડીક આપણે સેવા કરી દઈએ તો આપણે પૂજા કરવામાં ઠીક રહેશે. વહેલા ઉઠશું, કોરા કપડા સાથે લઈ જઈશું અને પછી ભીના કપડાથી શિવની પૂજા કરીશું, નદીમાં નાહવું ને શિવગુણ ગાવું અને ઉપવાસ કરશું. આપણે ભોજન તો નહીં કરીએ. જો 4 માંથી 1 દીકરો આપણને રાખે તો આપણો 96 મહિનો હચવાઈ જાય. કળિયુગનો રામલો. તે પેલા મોટા દીકરાને ત્યાં ગયા, કારણ કે મોટા દીકરાને જવું નગર મોટો દીકરો તો મોઢું ન ચડાવે. મોટા દીકરાની દેવી હોય ને મોઢો ચડાવે. તમે મોટા, તમારે ત્યાં પેલા આવ્યા નહીં, તારે ત્યાં આવવા જેવું ક્યાં છે? બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મોટા દીકરાને ત્યાં ગયા છે. આવતા જ હોય છે મા બાપને, સાસુ સસરાના, મા બાપને નહીં. વૃદ્ધાશ્રમમાં મા બાપ ના હોય, સાસુ સસરા હોય છે. કોઈ કુંવારો દીકરો કોઈ દિવસ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા નથી ગયો, અને દીકરો કોઈ દી મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય જ નહીં. એ કોણ જાય એ આપણે નક્કી કરવાનું હોય છે. કોઈ દીકરાઓએ મા બાપનો તિરસ્કાર નથી કર્યો. તિરસ્કાર કરનાર મા બાપ ન હોય, સાસુ સસરા જ હોય છે. એવા ખબર નહીં એટમ બોમ્બ ફોડે છે. ક્યારે ભગવાન શિવને થાળ ન જમાડી શકાય, રામને ભોજન ન કરાવી શકાય, કૃષ્ણને ભોજન ન કરાવી શકાય, પણ ઘરની અંદર રહેલા વૃદ્ધ માતા પિતાને સમયસર ભોજન કરાવીએ ને તો રામ અને કૃષ્ણ અને શિવને ભોજન કરાવવાનું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. પેલા મોટા દીકરાને ત્યાં ગયા છે બ્રાહ્મણ અને બ્રાહ્મણી. મોટી પુત્રવધુનું મોઢું ચડી ગયું છે. મોઢું હળેલું હારું પણ ચડેલું નહીં હારું. આવકાર આપ્યો છે પરાણે પરાણે, આવું બાપુજી કેમ આવવાનું થયું? ધીમેકથી વાત મૂકી કે 3 મહિનો આવે છે, 1 મહિનો તમારા ઘરે રહેવું છે, ભોજન તો નથી કરવાનું પણ ઉપવાસ કરવાના છે. નાની પુત્ર વધુ મૂંઝાઈ ગઈ. નાની પુત્ર વધુ કહે છે, બાપુજી 5 બ્રાહ્મણોને ભોજન કરાવવું છે. એમને કહે સાદું ભોજન તો ન જ કરાવે ને બાપુજી, એમને તો મિષ્ટાન ભોજન કરાવવું પડે. હવે આપણા ઘરમાં તો કઈ વ્યવસ્થા નથી. ચાલો ભોજનની કઈ વ્યવસ્થા કરીએ ઓછી પાછળનું કરીને, પણ તેમને વસ્ત્રદાન કરવું પડે. ઘરમાં કોઈ વસ્ત્રદાન કરી શકીએ એ પણ વ્યવસ્થા નથી બાપુજી. વસ્ત્રદાન પણ આલો ઘરમાંથી કઈ ખૂણે ખાંચ કરતી કોઈ વસ્ત્રો આપણે લઈ લઈએ ને આપી દઈએ બ્રાહ્મણોને, પણ તેને દક્ષિણા પણ આપવી પડે. તો રોકડી દક્ષિણાનું ક્યાંથી વ્યવસ્થા કરવી બાપુજી?
બ્રાહ્મણ ને બ્રાહ્મણે કહે છે, બેઠા આ તો મનમાં જે વાત હતી એ ત્યારે આગળ રજૂઆત કરી, થાય તો ઠીક છે, નગર કાંઈ વાંધો નહીં, હરી ઈચ્છા. આ તો મનોરથ એવો હતો કે પવિત્ર 1 મહિનો શિવની પૂજા કરી છે, એને સુંદર મજાની નાયા ધોયા ભગવાન શિવની પૂજા થઈ, 1 મહિનો શિવની પૂજા થઈ છે, તો 5 બ્રાહ્મણોને જમાડવાની ઈચ્છા હતી. બેટા અમારી પાસે ત્રીજી જોડ કપડાય નથી, જોન તો આ 2 જોડ, 1 જોડ તોડીએ ને 1 જોડ ધોઈએ ને પહેરીએ પાછા. નાની પુત્ર તું કહે છે, બા બાપુજી તમારી ઈચ્છા છે ને 5 બ્રાહ્મણોને ભોજન કરાવવાની? આ બેટા કાંઈ કરું છું બા બાપુજી, કોઈ ને કોઈ ભગવાન મને મદદ કરશે, થઈ જશે બા બાપુજી. ઘરમાં ગઈ છે, મૂંઝાય છે, ઘરમાં કાંઈ નથી. પોતાના અંગ ઉપર જોયું, બંગડી પ્લાસ્ટિકની છે, એકેય સોનાની વીંટી નથી, ગળામાં કઈ સોનાનું નથી, નથી નાકમાં, નથી કાનમાં. કારણ કે નિર્ધનતા ગરીબાઈ બહુ ખરાબ હોય છે. આજમાં નાનકડું ઘરેણું કઈક હોત તો વેચી નાખત ને એમાંથી પૈસા થોડા લઈ લેતે ને 5 બ્રાહ્મણોને જમાડી દેત ને મા બાપની જે ઈચ્છા છે હું પૂર્ણ કરત. શું કરું? ઘરમાં આમ તેમ ખાખા ખોળા કરે છે. ઘરમાં કોઈ વસ્તુ પણ એવી નથી કે વસ્તુ વેચી નાખે અને એમાંથી કઈ 2 પૈસા મળે અને બ્રાહ્મણોને જમાડે, એ પણ કોઈ વ્યવસ્થા નથી. હવે શું કરું? હજી એક વિચાર આવ્યો, એક કામ કરું, કોઈનેથી ઉધાર લઈ આવું. અરે મને કોણ ઉધાર આપે? કોઈ દુકાને ઉભા ન રહેવા દે, ઉધાર આપવાની ક્યાં વાત કરે? અને ગરીબાઈમાં તો એવું જ હોય ને, જેને જેને ગરીબાઈ જોવે તેને ખબર હોય એ દિવસો કેટલા કપરા હોય છે, એ દિવસો કેટલા અઘરા હોય છે. ન કોઈ ઊંચી પાછું ન આપે, ન કોઈ ઉધાર આપે, ન કોઈ ઊભું રહેવા દે, અને ગરીબાઈ કહેવાય છે. શું કરું? કેવી રીતે 5 બ્રાહ્મણોને જમાડીશ? કોણ મને મદદ કરશે? ક્યાંથી હું લેવા જઈશ? શું કરું? અનેક વિચારોના વંટોળ ઉભા થયા છે. કરું શું? વિચાર કરતી કરતી ઘરની પાછળ વાડો, જ્યાં મા બાપના કપડા સુકવતી હતી રોજ, વિચાર કરતી કરતી ત્યાં પહોંચી ગઈ. જે માતા પિતા શિવની પૂજા કરવા જતા અને એના ભીના કપડા લઈને આવતા હતા, અને પુત્ર વધુ રોજ ભીના કપડા લઈ લેતી હતી હાથમાંથી અને વળગણી હતી ત્યાં લટકાઈ દેતી હતી, એ જગ્યાએ પહોંચી. હવે ત્યાં એક માટીની કોઠી, પહેલા કોઠી હતી ને માટીની કોઠી, અનાજ રાખવાની, વસ્તુ રાખવાની. પહેલા ફર્નિચર ના આવું બધું નહીં હતું. લોકોના નેચર સારા હતા પણ ઘરમાં ફર્નિચર નહીં હતા. માટીની કોઠી, તો માટીની કોઠીમાં જ કંઈક અંજવાળવું પડે, આમ આમ ઉધાસ પડે. આવળી નાની પુત્ર વધુ થયા, માટીની કોઠીમાં કોને દીવો કર્યો છે જરા જોવો તો ખરી. માટીની કોઠીમાં આમ જોયું તો કોઈ દીવો નહીં કર્યો હતો, કઈ ચમકતી વસ્તુ હતી, અંજવાળું પડતું, તેમાંથી પ્રકાશ નીકળતો હતો. નાની થયું કે આમાં વળી શું છે? આ અંજવાળું ઉપર પ્રકાશ પડે, મને દીવા જેવું લાગે. અંદર હાથ નાખ્યો, પાંસીકડા જેવું લાગ્યું, પથ્થર જેવું લાગ્યું. મુઠ્ઠી ભરીને આવી બહાર. પોતાને સાસુ સસરાને કહે છે, બા જો તો આ શું છે? ઘરની પાછળ જે માટીની કોઠી પડી છે એમાં આવું બધું છે, જો કેવું ચમકે છે, આ શું છે? આ બ્રાહ્મણ ને બ્રાહ્મણી તો બહુ ડાયા અને ભણેલા વિદ્વાન હતા. આમ જોયું તો કહ્યું કે બેટા આ તું ક્યાંથી લાવી? ઘરની પછવાડ માટીની કોઠી છે, એમાં આવું બધું છે. બેટા આવું બધું નથી, આ તો હાચા મોતી છે બેટા. હાચા મોતી? હા બેટા, આ તો મૂલ્યવાન મોતી છે. ચાલ તો જરા અમને દેખાડતો. વૃદ્ધ પહેલા બ્રાહ્મણ ને બ્રાહ્મણી નાની પુત્ર વધુની સાથે ઘરની પાછળ આવે છે, જ્યાં માટીની કોઠી હતી. જો બા બાપુજી, આ માટીની કોઠીમાં આવું ભર્યું જ કોઈ શું છે મને ખબર નથી, પણ કેવું ચળકે છે, કેવું ચમકે છે.
બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ જોયું, માટીની કોઠીની ઉપર આ રોજ ભીના કપડાં લટકાવતી હતી અને ભીના કપડાના પાણીના ટીપા એ માટીની કોઠીમાં પડતા હતા અને ભગવાન શિવની પૂજા કરેલા ભીના કપડા તેના પાણીના ટીપા પડતા હતા અને એ માટીની કોઠીમાં પડતા હતા અને જેટલા પાણીના ટીપા પડ્યા એટલા બધા હાચા મોતી બની ગયા. બ્રાહ્મણ ને બ્રાહ્મણે કે બેટા આ તો શિવની કૃપાથી તારા ઉપર. બેટા મેં શિવની પૂજા કરી નિસ્વાર્થ. અમારા ભીના કપડા તો સુકવતી હતી ને ભીના કપડાના જેટલા પાણીના ટીપા પડતા હતા એ માટીની કોઠીમાં પડતા હતા ને એ માટીની કોઠીમાં જેટલા પાણીના ટીપા પડ્યા એટલા બધા સાચા મોતી થઈ ગયા. હવે શું કરું બા બાપુજી? કાંઈ નહીં બેટા, કોઈને કહેતી નહીં, મૌન રહેજે. હવે તું આ વાત કોઈને કરતી નહીં. જા તો આમ મુઠ્ઠી મોતી લઈ અને ઝવેરી પાસે જા બેટા, અને જે કાંઈ પૈસા આવે તું લઈ આવજે, એમાંથી બ્રાહ્મણોને જમાડશું આપણે. મુઠ્ઠી ભરી મોતીના અને ઝવેરી પાસે ગઈ. ઝવેરી આમ મોતી જોયા. ઝવેરી ઘડીક મોતી સામે જોવે, ઘડીક એ નિર્ધન બેન સામે જોવે, પણ ઝવેરી બહુ આમ સુગ ન એટલે આમ જલ્દી બોલ્યો નહીં. આમ કહ્યું કે બહેન આના બદલામાં તમારે શું જોઈએ છે? પેલી બહેન કે મારે કઈ જોતું જ નથી, પણ હવે 5 બ્રાહ્મણો મારે જમાડવા છે. બોલો ઝવેરી કહે બહેન તમને ખબર છે આના મૂલ્ય નહીં? આ સાચા મોતી છે. આનું મૂલ્ય આપી શકું, આની કિંમત આપી શકું એટલા મારી પાસે પૈસા નથી. જેટલા મારી પાસે છે એટલા હું તમને આપું, બાકી બધા હપ્તે હપ્તે હું તમને આપીશ. આ મુઠ્ઠી મોતીના પૈસા આપી શકું એટલા પૈસા મારી પાસે નથી. પેલી પુત્રવધુ મૌન થઈ ગઈ. સાસુરાએ કહ્યું તો કે બેટા બોલતી નહીં, હવે કોઈને કહેતી નહીં કાંઈ, એકદમ મૌન રહેજે. મનમાં વિચાર કરવા લાગી કે શિવ તારી કેવી કૃપા, સેવાનું તું કેવું ફળ આપે છે. આ મુઠ્ઠી મોતીની કિંમત ઝવેરી ચૂકવી શકતો નથી, મારી પાસે તો કોઠી ભરી છે, એના મૂલ્યને કોણ ચૂકવી શકે છે? પણ મૌન રહે, એક શબ્દ ન બોલી. અઢળક ધન લઈને આવે છે, ધનનો ઢગલો લઈને આવે છે, મા બાપને પગે લાગે છે. બા બાપુજી આપણી સેવાનું ફળ મળ્યું છે. અઢળક ધન લઈને આવે છે. ઝવેરીએ કીધું છે મુઠ્ઠી મોતીની કિંમત ચૂકવી ન શકું, જેટલું મારી પાસે ધન છે એટલું તને હું આપું, બાકીના થોડું તને હપ્તે હપ્તે તને હું પહોંચાડું, એટલું ધન લઈને આવી છે. બ્રાહ્મણને બ્રાહ્મણે કહે બેટા તારી સેવાનું ફળ છે. બેટા 5 બ્રાહ્મણોને જમાડીએ. નાની કે નહીં હો, 5 બ્રાહ્મણોને જમાડે? બ્રાહ્મણને બ્રાહ્મણ થયું કે ધન મળ્યું એટલે લોભ જાગ્યો કે શું? થોડી વાર નાની પુત્ર બધું મૌન રહી. બા બાપુજી 5 બ્રાહ્મણોને ન જમાડાય, હવે તો 50 ગામના બ્રાહ્મણોને જમાડાય. એ હાગમટે 50 ગામના બ્રાહ્મણોને ભોજનનું આમંત્રણ આપીએ, સુંદર ભોજન બનાવીએ, સુંદર વસ્ત્રદાન કરીએ, સુંદર દક્ષિણાઓ આપીએ. ભગવાને આપણને આપ્યું છે, શા માટે ના આપીએ? બા બાપુજી આપણી પાસે ક્યાં કઈ હતું, તો ભગવાનનું આપેલું છે. 50 ગામડા આજુબાજુમાં બ્રાહ્મણોના, સૌ બ્રાહ્મણોને આમંત્રણ આપવા નીકળ્યા છે. ઘરે ઘરે સાગમટે અને બ્રાહ્મણો માટે સુંદર ભોજન, વસ્ત્રદાન, દક્ષિણાના સુંદર સુંદર કવર. બ્રાહ્મણો રાજી થાય, તૃપ્ત થાય એવી વ્યવસ્થા કરી છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી કહે છે બેટા નાની. હા બા બાપુજી. તું નાની છે ને? તો હા. તારી 3 મોટી જેઠાણીઓને તારે પણ આમંત્રણ આપવું પડે. 50 ગામના બ્રાહ્મણોને જમાડીએ છીએ તો પછી એને થોડા આપણે એક બાજુ તારવી નખાય. જા બેટા 3 ને આમંત્રણ આપ. મોટી જેઠાણી ત્યાં ગઈ જ કહ્યું છે બા બાપુજી 1 મહિનો 3 મહિનો પૂજા કરી છે, 50 ગામના બ્રાહ્મણોને સાગમટે સપરિવાર સાથે ભોજનનું આમંત્રણ આપવાનું છે, એટલે તમને પણ સૌને ભોજનનું આમંત્રણ છે ને. પેલી જેઠાણીને કહે કે તમે પણ તમારા પીરિયાને બોલાવી લેજો, જેથી કરીને એને પણ લાભ મળે.
બધાને વસ્ત્રદાન કરવાનું છે, દક્ષિણા આપવાની છે. બીજી જેઠાણી ચાંદ, ત્રીજી જેઠાણી ચાંદ, બધી માન સન્માન થી આમંત્રણ આપી આવે અને 50 ગામના બ્રાહ્મણો ભેગા થયા છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, અને ભોજન કરવા બેઠા છે. 50 ગામના બ્રાહ્મણો મિષ્ટાન ભોજન કરે છે, વસ્ત્રદાન અપાય છે, દક્ષિણાઓ અપાય છે. પેલી ત્રણેય જેઠાણી મીટિંગ કરીને બેઠી છે. આપણે રાખ્યા હોત મા બાપને તો આપણા ઘરમાં આવો ઉત્સવ થાત ને, પણ આપણે ચૂકી ગયા, આપણે ન રાખી શક્યા. એટલા બધા પૈસા આ ડોહાના ડોહી પાસે છે, આપણને તો ખબર પડવા ન દીધી. આ નાનીની તો ખબર છે કે એની પાસે કાંઈ છે જ નહીં, હારો હાડલો પહેરવા નથી, ઘરમાં હારું ઠોસરું નથી, એટલે વાસણ પણ નથી, આના ઘરમાં તો કાંઈ નથી. આ જે કાંઈ છે એ બધું આ ડોહા ને ડોહીએ પોતાની મૂડી કાઢી છે, ને નાની પુત્ર વધુ કરીને રોકાણા એટલે એનો લાભ મેળવા, અને આપણે ચૂકી ગયા. અહીં બ્રાહ્મણો જમે છે, જય જયકાર કરે છે, વસ્ત્રદાન ને દક્ષિણા અપાય છે, ને બ્રાહ્મણો બધા જમી જમીને તૃપ્ત થઈને આશીર્વાદ આપતા આપતા જઈ રહ્યા છે. પ્રફુલ્લિત આહલાદિત થઈ બ્રાહ્મણો જતા રહ્યા છે. ભંડાર ભેરા રાખે, ભગવાન ખૂબ આરોગ્ય આપે ને આયુષ્માન. 50 ગામના બ્રાહ્મણો ભોજન કરીને ગયા છે, વસ્ત્રદાન ને દક્ષિણા અપાણે છે. ત્રણેય જેઠાણી ભોજન કરી, તેને વસ્ત્રદાન ને તેને દક્ષિણા, તેના પ્રિયાઓને વસ્ત્રદાન દક્ષિણા, રંગે સંગે સાંગો પાંગ કાર્યક્રમ પૂરો થયો છે. ત્રણેય જેઠાણીએ નિર્ણય લીધો કે આપણે પેલી નાનીને એક બાજુ બોલાવીને પૂછીએ તો ખરા કે આ બધું કાઢ્યું ક્યાંથી આવતું. આ બાબાપુજી પાસે એટલા બધા પૈસા હતા? એ તો કહેતા હતા કે 2 જોડી કપડા જ છે મારી પાસે, ને એટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? મોટી કહે કે આમાં કઈક રહસ્ય છે, નથી નાની પાસે એટલા બધા પૈસા, નથી બાપુજી બધા પૈસા, એટલું બધું આવ્યું ક્યાંથી બધું? આ ત્રણેય નિર્ણય લે, ત્રણેય સંપી ગઈ. ત્રણેય સંપી ને પેલી નાનીને એક બાજુ બોલાવી ઓરડામાં બેહાડી. એલી એ તો કે આ બાબાજી પાસે એટલા બધા પૈસા છે, 50 ગામના બ્રાહ્મણોને હાગમટે વસ્ત્રદાન દક્ષિણા આ બધું. નાની ભોળી બોલવા લાગી, અરે બાપુજીને ક્યાં આપણે ક્યાં ક્યારે આપીએ છીએ? બાપુજી પાસે હારા કપડા પહેરવા નથી, બાપુજીનું ધોતિયું ફાટલું છે, બાના હાડલા ફાટલા છે, તો આ બધું આવ્યું ક્યાંથી? ત્યાં કાંઈ સંગ્રહ કર્યો હતો? અરે બાપ, મારે તો ક્યાં એક ટકનું કરી દો, બીજા ટકનું ચૂકી જાય ને, બીજા દિવસનું કરી દો, ત્રીજા દિવસનું કાંઈ ન હોય. અમે તો ઘર માન ચલાવીએ, પેટ માન અમે ભરીએ છીએ, અમારી પાસે તો કાંઈ નથી. તો ત્રણેય સંપીને કહેવા લાગી, તો કહેતો ખરી આ બધું કઈ રીતે થયું? નાની પુત્ર વધુ એવું માનતી હતી કે આ ત્રણે જેઠાણીઓ માર્યું ઘરનું છે. ઘરની જાણીને કહેવા લાગી છે, અરે શું વાત કરું, બાબાપુજી પવિત્ર 3 મહિનો નાયા, વહેલા જાય નાવા, બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠે, નદીએ નાવા જાય, શિવની પૂજા કરે, ભીના કપડા લાવે, અને ભીના કપડા પછી હું લઈ લઉં અને ભીના કપડા મારે વાડામાં સૂકવી નાખું વળગણીએ, અને એ ભીના કપડામાંથી ટીપા પડે, અને ટીપા માટીની કોઠીમાં પડ્યા, અને જેટલા ભીના કપડાના પાણીના ટીપા નીચે પડ્યા એટલા બધા હાચા મોતી બની ગયા. હાચા મોતી બની ગયા, હા. અને મોતીની કોઠી ભરાઈ ગઈ. કોઠી ભરાઈ ગઈ મોતીની, હા. એમાંથી મુઠ્ઠી મોતી લઈ અને ઝવેરીને હું આપવા ગઈ, તો ઝવેરી કીધું, એક મુઠ્ઠી મોતીની કિંમત હું ન ચૂકવી શકું, મારી પાસે જેટલું ધન છે એટલું આપું, બાકીનું હપ્તે હપ્તે આપું, તમે ત્રણેય કયો લ્યો. એક મુઠ્ઠી મોતીની કિંમત જો ઝવેરી ચૂકવી ન શકતો હોય તો મારા ઘરમાં મોતીની કોઠી ભરી એની કિંમત કોણ ચૂકવી શકે? તમે ત્રણેય બોલો લ્યો. મોટી કે એલી મુઠ્ઠી મોતી, મુઠ્ઠી મોતી, કોઠી મોતી, મુઠ્ઠી મોતી નહીં અને કોઠી મોતી નહીં. હને પાતો પડી ગયો. ભલે બીજી કે મુઠ્ઠી મોતી કોઠી,
મુઠ્ઠી મોતી કોઠી, કોઠી મોતી, મુઠ્ઠી લવો વળે નહીં કાંઈ હો. ત્રણે ત્રણ જણી મુઠ્ઠી મોતી કોઠી, કોઠી ભરી મોતીની મુઠ્ઠી. ત્રણે ત્રણ જણી આમ તો એકબીજાને સામું જોવે. મોટી કે જો સાંભળો હવે, કોઠી મોતીની મુઠ્ઠી મોતી, આવતો 3 મહિનામાં બાબા પૂજન હું રાખવાની છે. પેલી બીજા નંબરની કે એ બોલતી નહીં હો, તને કહી દીધું, આવતો 3 મહિનો તો બાબા પૂજન હું રાખવાની છું. ત્રીજી જઠાણી કે તમે 2 મૌન રહેજો, આવતો 3 મહિનો તો હું બાબા પૂજીને રાખવાની છું. અને ત્રણેયથી ઊભ્યું. પેલી મોટી કે હું રાખવાની, બીજા નંબરની કે હું રાખવાની, ત્રીજા નંબર કે હું રાખવાની. એકબીજી વાદ વિવાદે ચડી અને એમ કરતા કરતા એકબીજાના વાળ પકડ્યા અને વાળ પકડી પકડીને દિવાલમાં માથા ફટકા લાગે. ઓલે કે મારે ત્યાં રહે, તો કે નહીં નહીં મારે ત્યાં રહે છે. ઓલી ચોથા નંબરની જોવે કે આ યુદ્ધ જામ્યું મોતીનું. દિવાલોમાં ભટકાવી ભટકાવીને માથામાં ઢીમચા કરી દીધા, વાળ ખેંચ્યા, એકબીજાના કપડા તોડી નાખ્યા. પેલી નાનીએ સમજાવ્યા કે તમે શાંતિ રાખો, આપણે નિર્ણય લઈએ. બોલ તું શું કાં છો? કોઠી મુઠ્ઠી મોતી, કોઠી મુઠ્ઠી મોતી. આપણે એક કામ કરીએ, તમે શાંત થઈ જાઓ ને આપણે ચારે બાબા પૂજી પાસે જઈને બાબા પૂજીને પૂછીએ આપણે કે 3 માંથી કોના ભેગું તમારે રહેવું છે આવતા 3 મહિનામાં. બાબા પૂજી એમ કે મોટીને ભેગું રહો તો મોટીને ભેગું. બાબા પૂજી નિર્ણય લે, આપણે નિર્ણય લેવાનો. શાંત પાડ્યું ત્રણેયને. નાની ત્રણેય જેઠાણીને લઈને કે બાબા પૂજીને પગે લાગે બાબા પૂજીને, પણ કપડા ફાટી ગયેલા, વાળ ખેંચાઈ ગયેલા, કપાળમાં અવડાવડા ઢીમચા. બાબા પૂજીએ પૂછ્યું કે બેટા મોટી, આ તમે ત્રણેયને આ કપાળમાં શું થયું? નાની કે તેને મોતી નીકળ્યા, કપાળમાં મોતી ઉગ્યા અને મોટા મોટા મોતી નીકળ્યા છે. બ્રાહ્મણ ને બ્રાહ્મણી સમજી ગયા, શાંત રહ્યા છે. શું કહેવા માંગો છો બેટા? નાનીએ કહ્યું કે બાબાપુજી આ ત્રણેય એમ કહે છે કે આવતો 3 મહિનો તમારે કોને ત્યાં રહેવું? મોટી ત્યાં રહેવું, બીજી ત્યાં, ત્રીજી ત્યાં રહેવું છે. મોટી કે જો સાંભળો તમે છે ને, હવે કોઈ બોલતા નહીં, હું મોટી છું, મારી ફરજ પહેલા હવે બાબા પૂજીને સાચવવાની. તમે બધા નાના છો, તમારી ક્યાં ફરજમાં નથી આવતું. હું મોટી છું, મારે ત્યાં જ બાબા પૂજી રહેવા જોઈએ. અને વળી પાછું ત્રણેય ઊભ્યું થયું. નાની વળી પછી શાંત પડી, તમે શાંત રહો, હાલો તમે ઘરની અંદર જાઓ, બાબા પૂજીને સામે ઝઘડો ન કરે, મર્યાદાનો ભંગ થાય. ઘરની અંદર લઈ ગઈ નાની. વળી પાછી મીટિંગ કરી. નાનીએ કહ્યું કે એક કામ કરો આપણે. શું? આ મોટી ત્યાં બાબા પૂજી રહે. મોટી કે હા એ વાત તારે હાજી લે, મારે ત્યાં જ રહે. હું મોટી કહેવાય, મારે ત્યાં જ બાબા પૂજી સારા લાગે, તમારે ત્યાં થોડા સારા લાગે, હું મોટી છું. બોલી બે ઊભી થઈ કે એ શા તું નાની છે એના પક્ષમાં શા માટે બોલે છે? વાત તો સાંભળો તમે. જો આપણા બાબા પૂજી આવતો 3 મહિનો મોટીને ત્યાં કરે અને 1 મહિનો એમને ત્યાં રહે, અને બાબા પૂજીને સાચવવાનો જે ખર્ચ થાય એ સરખે ભાગે તમારે ત્રણેય વેચી લેવાનો. પેલી નાની સંમત થઈ બંને તો વાંધો નહીં, પછી મોતીનું હું, મોતી ત્રણેય સરખે ભાગે વેચી લેવાના. સર્વસંમતિ થઈ, નિર્ણય લેવાનો પાકે પાયે. અને બાબાપુજીને કહ્યું કે બાબાપુજી આવતો 3 મહિનો હું મોટી છું, મારે ઘરે રહેવાનું તમારે. ભલે. બાબાપુજી તો કહે છે નાનીને, બેટા તારી સેવાનું ફળ છે, તને જે મળ્યું તો ભોગવ. અમે તો શિવના ભક્ત છીએ, લાવ મારી પિત્તળની ડોલ, લાવ મારા જૂના કપડા, અમે મારા ઝૂંપડે જતા રહી. બેટા અમને ખૂબ આનંદ આવે છે એકલા રહેવાનો. નાની કે નહીં નહીં બાબાપુજી, તમે અહીંયા અમારી સાથે રહો, તમારી સેવાથી તો આ ધન સંપત્તિ વૈભવ મળ્યો છે. નહીં નહીં બેટા, એ તો તારું પુણ્ય છે ને તારી સેવાનું ફળ છે, એમાં અમારો અધિકાર કોઈ નથી. બાપુજી ભગવાન શિવના ભક્ત, હાથમાં પિત્તળની ડોલ લઈ લીધી, જૂના કપડા લઈ લીધા, જેવી રીતે આવ્યા હતા એવી રીતે નિષ્ફૃહી બનીને તેનું નાનકડું ઝૂંપડું ત્યાં રહેવા જતા રહ્યા છે. અને પેલી ત્રણેય જેઠાણીઓ રાહ જોવે છે. હજી તો ભાદરવું હાલે છે, ખબર નહીં ક્યારે 3 મહિનો આવે.
આસો મહિનો માંડ પૂરો થયો. દિવાળીના ફટાકડા નો ફૂટ્યા કે ક્યારે શ્રાવણ માસ આવે, લાભ પાંચમ આવી, હજી તો કારતક હાલે ભાઈ, ક્યારે મહિનાઓ ક્યારે પૂરા થાય, ક્યારે શ્રાવણ મહિના હોય, ક્યારે શ્રાવણ મહિનો હોય, ક્યારે શ્રાવણ મહિનો. અષાઢ મહિનો આવ્યો, ને ઘનઘોર ઘટાના આકાશમાં બાદલ, અષાઢ ઉલારમ મેઘ મલારમ. અને હવે નજીક આવ્યો પવિત્ર શ્રાવણ માસ. અષાઢુચારમ મેઘમલારમ ઘનીભારમ જલધારમ મેઘગર્જના વીજળીના ચમકાર, દાદુર્ગકારમ મયુરકારમ તડિતાતારમ વિસ્તારમ. અષાઢુચારમ મેઘમલારમ અષાઢુચારમ મેઘમલારમ બનિબહારમ જલધારમ દાદુર્ગકારમ મયુરપુકારમ તડિતાતારમ વિસ્તારમ. નલહી સંભારમ પ્યાર અપારમ નંદકુમારમ નિર્ખ્યારી. કહ રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો.